જય દીરભાઈ માં સીતારામ બધાયની ના 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 માં મને જાણી ગઈ હરદર ભૂલાઈ ગઈ મને યાદ છે એવું જડે ગઈ હા ના શાંતિ બિન જીરીક ભેરવેલી તો પછી સાખી નકો અડધી કલાક ત્યાં નાઈ નાઈ ગોળ ગોળ જેવડો ફેરવે અડધી કલાક હા અડધી કલાક થયા ફેરવે હા ના ના હાલો જો અટાડે હે ને અમારે ઘરનું કામ હાલે ને હા થોડું થોડું શાંતિ અટાણ મેં લુગડા ધો નાખ્યા એ ઘરના કામમાં જાવ હા તો અટાણમાં ધો ને કાંઈ ઉકાઈ જાય કાલે હે ને મેચનું વાતાવરણ થયું તો આજે સવારમાં ઘડી કરીને થતું હતું કાંઈ ન હોય ને આજકાલ નહીં કાલે તો કોઈ ઓહણી નતું ઠાવકી ધબડાટી દે મેં પણ પેટ પરથી ગઈ ખેતરમાં પાણી નીકળે કે હા પાણી ગઈ ઓછી તાનું પાછો તો વાંધો ના આવ્યો થતું હતું કાંઈ પણ ન આવ્યો ત્યાં હા બંધ થઈ ગયો એ ભાદરવાને તો ઈંચી ગયો એક ખેટી ને ખેટી હા બાપુ બર્તન કાપે મારે હંજવારી કાઢવાનું કામ આવતું ને એ થેગો મેં હે ને શાંતિબીની લુગડા ધોઈ લીધા ને મેં આ બહારની સાફ સફાઈ કરી નાખી સુલાન કરવાની છે ને હા આ પાંદડાને બધા વાર નહીં હમણાં તો હે ને હંજવારીનું કામ ડબલ થતું કે આ ઝાડું કપાય ને આમાં કાંઈ તો પછી દાયરમાં પાંદડા ઉકાય ને દાયર ઉતી ઉપે તી વાવડો જરાક આવે ને ત્યારે પાંદડા ને ઢીગલા ને ઢીગલા હજે ઈ જ રહી હજે પણ આંબલી તો થોડી થોડી કાપી થાય નમાઈ ગઈ હતી હા પરવારી હા એ દાયરનું કામ પૂરું થઈ ગયું હેઠા બર્તન કામ પૂરું થઈ ગયું હેઠા કાપવાનું હતું બધી થઈ ગયું બીજી દાર કાંઈક ને તે સવાર બીજો કંઈક આવું વાતાવરણ છે ને શાંતિ બી નામાં કાંક આ રહી જો જડે ગઈ હા ના શાંતિ બેન લુગડા હુકો માયા હે ને હંજવારી કાઢતી હતી ને તો હું જટ ધોવે નાખવાની તો જાવું ખોડવાટવા અમારે કાલે રેગું તું મેં આવ્યો એમાં બપોર પછી તોય બે મોટરી વાટલી છે ની ને આજ સવારનું મેં જીવું થયું તે લુગડા ધોવાઈ ગયા ને જાવું ખોડવાટવા કાયમનું કામ હોય કારક મેં પાણી હોય તારે મને સટકે જાય નકો ખોડવાટું તો અમારું કાયમનું થયું કાયમ હવે ને આ જટ હું ઉપર નાખા ને પછી જઈએ ખડવા આમ ને એ બધું તો થયું બેદા સાફ એ લીધું ગાઈ જા થકા મારે દવણું કરવું ને લુગડા હુકવે નાખા ને દવણું કરતા ને તો પછી ખડવાટવા છે વૈશમાં કામ ન હોય જાગે તું કઈ પછી જીવ ઉતું લઈ લીધું આ એટલામાં બહુ લાગે હાલો ચોટાણ હે ને 11 વાગ્યા હું શાંતિબીન બે હે ને ખડવાટવા ગઈ હતી ને વાઢવ્યું તો બે મોટલ્યું પછી તડકો થયો ને આ પર રોટલાનું મોડું થતું પછી આજે અમારે ખડવાટવા જવામાં જ મોડું થયું પછી એક મોટલી હે ને એ હરતી ભરેલી હતી પછી ભાગી બપોર પછી જાય ને હું રોટલા ખડવા બે મોડું થયું ને એ હાટું પછી હું ઝટ રોટલા ખડ એ રોટલા ખડે ને પછી આજ રોટલી થાય હાલો જો અટાણા એના વાગ્યા 3 ને આમ બપોરાને કરીને પોરો ખાતો ને માયાબીન ને માં ઠામ વિસરે ને ઢોરની નિરણ કીધી ખડની અટાણે ખડ નાખ્યું વાઢેવી છે એક મોટલી પૂરી થઈ ગઈ એ અટાણે જવું છે એ અટાણે તડકા જેવું હોય તો અટાણે નથી જવું અમારે બનાવવું હા બનાવવું અમે જરાક આ ઘરનું અડાવવાનું કરી લઈએ ને તો પછી જઈએ પેલા બનાવી લીધું ને પછી જાય હું ખોડવાટવા કદાચ શિયાર હાડા શિયારી કે 5 વાગ્યા માયાબીન ને માન બે ઠામ વિસરાજ બપોરના બાકી રે ગાતા એવા એવા બધા નિર્ણય કરી દીધી શીખવું આખો રાહે હેવીના પાસે બાંધીએ તો વાંધો નથી આવે બે ની હક ભારી કઈ નહીં થોડું કઈક હોય શીખવું સારું રાખે હા એવું છે થોડુંક રાખે ને પછી જાય કઈ મેરા બાંધીએ માનું પ્લાન હતું હું કાકા મારી ઓલી મારે નાખીએ જવું આ કાકા કેવી રોલી કેવી બપોરી હે ને અમે
કેટલી વાગે ભાઈ શાક નીકળી એક થઈ ગયો એકમાં વાર ના રે ના 20 મિનિટની વાર હતી. હા હાલો જો અટાણે ના વાગ્યા 4 થવા ગઈ ને અમે આડાવાળું બધું કામ કરી લીધું ને પરવારે ગયું ને અમારે એના ગાંઠિયા બનાવવા ને બીજું બનાવવાનું પેલા હું આ લોટ બાંધેલા ગાંઠિયા પાટા ને બીજા ખા બનાવ અચ્છા શાંતિબેન વિચાર કરે ક્યાં બનાવવા હા મસાલા નાખેલા અજમા નથી નાખવા પેલા મીઠું નાખે દે પછી ખારો નાખે દે એટલે નાખવો ભાઈ થોડુંક નહીં એટલે ગાંઠિયા એટલો કોઈ ના તો એવડો બધો થવો જોઈએ એટલો નહીં એવું હા ને ચટણી હળદર ભૂલાઈ ગઈ મને યાદ છે એવું આ હળદર આવે ને તેલ નાખે દે મૂળ નાખે છે હા મૂળ નાખે રજા થોડુંક નાખજો બધાને ફેરી જાય મૂળ નાખવાનું હોય તેલમાં લોટ નથી બાંધવો આપણે એવું બધી નાખજો ડાકરી ટકે છે કે વધારે નાખશે તો પછી કહેવાનું હોય એવું હા નાખવાનું ન હોય? ના ના તો તારે વેલેનું કેવું કઈ નાખી દીધું હા મને છે કે આ એક કેટલી નાખવાની હા મને થોડા ખબર પડે લ્યો સારું ને મેં કહ્યું હાલો જો હના મેં લોટ બાંધી લીધો મેં ગાંઠિયા કરવાનું ચાલુ મારે ગાંઠિયા કરો તો તમે કરો એમ હા તૈયાર કરી દીધું બે બેઠા બેઠા ગાંઠિયા બનાવવા એમ કહું હાસી વાત છે બધું તૈયાર તો તમે બધી મન કરી અમે આમાં ઈનો નાખી દીધો લોટ બાંધ્યા હોય ને નાખ્યો ઈનો કઈ નહીં થોડોક ખૂટવાનું બાકી હતું ને નકા આ લોટ તો ઢીલો તો બાંધવો જ પડે હા તેલ વાળા હસું કરી પેલા તો આ કરવાના ગાંઠિયા પોસેરા કરજે તો અમારાથી સવાય તમે કરો યાર જે અમારે એ નહીં યાર સકડીમાં તો અમારાથી સવાઈ તમારાથી ના સવાય પણ તમારાથી સવાઈ અમારાથી ફૂલ સવાય કઈ શાંતિ આ જીણે ઈ માની એના દાંત દુખે ને તી યાદ આવે કે પોસાય હા હાસી વાત આપણે આવે હસા હે એટલે આઈ નો હા તો બીજા ઉપરથી જ ભરવાના આવતા ને કાઢા આવતા પેલા લેવી હતી તો હું તો મૂંઝાણી હતી કે આ થાવ કી ફીટ કરો બે કોરાથી ફીટ થાય ને બે કોરા આટા હું તો કડીક મૂંઝાણી હતી હેટી તો પેલા ને પેલા લેવા તે દઉં હા કેટલા વરસ 6-7 વર્ષ ત્યાં જઈ ત્યાં નથી એ શાંતિબેન હે ને માને હસો ભરવા લાગે લાભ બી લેવી હતી હા માઈ તેલ મૂકી દીધું ગરમ થવા કઈ બધા હેડે મેડે બનાવીએ ને તો વેલેરું થાય ને મીઠું થાય જોકે ગાંઠિયા તમારે તીખા કરવા કઈ માં તમે જે માલ બનાવીને લેવી છે હું તો હસામાં તરે દે. દે હાસી તો હજે થોડોક માલ હે તરવા હતી તોય ઈ હાટે હું તો રેલું હા ઈ હાટે શાંતિબેન તર ને કે તમે નહીં તરો તો હું તો હવે ઘર થોડું ખોળું કે ગાયું ખાય બને છે ને વેલાના તો અમારે માં દીકરી અમારે આઈ ઉતામર હોય મારે શાંતિ ની માને ખોણ નો બહુ હોય જોર વટાઈ જાય તો ખોણો બહુ હોય ખોણ નો શાંતિ એ સુમા હે બિસાડાને આપણી તો બારી જે હટાણે તો કામ હે ને કે સુમા હું રહ્યું એટલે મેં આવે જઈ ને તો તો ખોડ નો નો. વઢાય તો હુળી થાય ઢોરની હા. આપણી કી નવું નવું ખાવું કે પેલા આપણે હાટું ગાંઠિયા બનાવી લે પછી હે ને ગાયું હાટું મગી હિંગી લેવા જાવ એમાં એને કામ હે ને કે બપોરે 3:30 ની કે જાય ને તો તડકો તો આજ હારો તો તડકો એવું હા પછી હું કયો હાઈ ટુકડા જાય તી વેગી થાય ને ખોડો ત્રતમ હા, હા. એ તો તે
આ ગાંઠિયા બનેગા આ બીજો કે ત્રીજો ઘણો ત્રીજો હે જો ને હેના પાટા ગાંઠિયા બનાવવાના તે શાંતિબેન હસો ભરે આ રહ્યું તૈયાર થયો ક્યારે થાય ને ઝડપમાં કામ પૂરું થઈ જાય. હા પછી ઝટ કાળ વઢવા જાવ. હા ગાયું હા મેનો ડર લાગે ઘર હરવડો હા પછી હરાવડો હાથ ખેતર માં નો ઉતરાય કળી ન ઉપડે. હા વરાય શાંતિ આને તરન સાંગણી માં નાખ્યા હોય કઈ કઈ બોલતા નથી. સેવ બુંદી કરાય. ઠીક છે સેવ બુંદી અસલ થાય. આણી ન ખાય સાહણી તારો મગજ હલે ગો. સેવ બુંદી કરાય ખાવાનું ફરકી લાગે. હાય આમાં આપણી ઝીણી સેવ આલો એક સેવ નું બનાવું. ના એવા મોળું થોડીક સેવ બનાવવાની મજા આવે ખાવા. આ એક ગાણો થયો પાટા ગાંઠિયા ના સેવ બનાવવાની. ના આપણે તો સકોડી બદલાવી. ના મામા ને જાવડી બનાવીએ તમે આ પાડ્યા તો જ બનાવીએ. એ તમે પીછું માંથી નાનો પડે. માની કામ છે ને કામ છે ની હમણી કરવાની એ તરવા ગાંઠિયા ને સેવ કઈ એ બે જાતના ગાંઠિયા થયા ને સેવ નો વાર હોય કઈ માં માની ને એમાં ધ્યાન. ઠીક સેવ હા ઝીણી થાય શાંતિ બીન એવી તો કરું ઠીક એવી કરે થોડીક કરું. આ ત્રીજી વેરાયટી હે એવા આઈટમ ને જ બદલાવવી એટલી બરાબર કઈ માં માનું ધ્યાન હસામાં હે તું વાતું કરાય ને. ગાંઠિયા કરી લીધા પછી પાટા ગાંઠિયા કરી લીધા ને સેવ ખેના ઈ તરાય થોડીક કાશી હે ને તે થોડીક સડવા દેવાની ને શાંતિ બેન જોવામાં કાંક ઉભા કાવું કઈ કીધું ઠીક અમારે એક બીજી વસ્તુ બનાવવાની છે એટલે એ તા તેલ મૂક્યું ને પછી પાકું કરી નાખ્યું કઈ નીકળી નથી આખા થાર ને લેલું કામ થયું જો હે ને હાથ તમે પાછી આવી કહું હે હાથ તમે પાછી આવી કહું પાસી નત આવી. આ હાથમ નો માલ પાછો એટલે એમાં કામ છે જો શાંતિબેન ના બાપા હન પરી ગયા ને તે દુ હાથ એમનો માલ લેવા હમણાં ઈ કઈ ઓહાણ ની મમ્મી કાં બોગો દેતી અમે પાછો હાથ એમનો માલ લેવા. આ હે સોખાના પૌવા હે આ બે મિક્સ માં હે આ સોખાના ને સોખાના ગાતા હે છે ને મેલાઈ ગયા કહું જો આ હે ને ઘઉં ના પૌવા છે પછી આ મકાઈ ના પૌવા છે ને ઝીણી ભૂંગળી છે જા એ છે ગઈ તા ને સોખાના પૌવા પૂરા છે કે આપણે ઓલા કામ બનાવ્યું હતું બટેટા પૌવા બે દા બનાવ્યો હમણાં હા નકર એનું એક પેકેટ વેચ્યું હતું ને ઓલી સેવ છે ને ઈ તો અમે આમાં સ્પેશિયલ સેવડામાં નાખવા સારું તો ને સેવડો બનાવો ને મમરા ને કોતરી બાપો ગામમાં ગતા જ લેતા આવ્યા ને અમે પૌવા મગાવતો ભૂલાઈ ગઈ. તે પૌવા તો હારી આવે એટલા તો છે સોખાના પૌવા મગાવતો ઠીક થોડી હમ જો હે ને ગાંઠિયા બનેગા એક આ ગાંઠિયા બનેગા એક આ ગાંઠિયા બનેગા આ પાટા હે ને આ તીખા હે આમાં સેવ છે આમાં બધા તરાઈ ગયું પૌવા તરાઈ ગયા ને આ તોય પૌવા વેચના થાય મને આવતી હાથ પાછો ચડો તે હું બાપો ભાઈ પાછા પૌવા લેતા બાપો કઈ ગાંઠિયા કઈ આપણે ખબર નથી હા તીના હારું ના મકાઈ નહીં ને એ કોઈ લીધા હા પાકા પૂરું હા ના ખાય ગાંઠિયા બાપા કેવા બન્યા વિચારો મીઠા છે ને આ સેવ છે ને એ અમે સેવડામાં નાખવા હાટું થોડીક બનાવી થોડીક એમાંથી ખવાઈ ગઈ સેવડામાં નાખવા હાટું જ બનાવી ગઈ મને શાંતિબેન નો હાણ આવે માતા ના પાડતા હતા કે સેવ નથી કરવી કે સેવડો એ રેડી તૈયાર થયો ને કાંઈ હા એ જરા કે ના આની કેરી નાખો ચટણી ને હળદર ને મીઠું નાખ્યું ને આ હે ને અમે સેવડા પેલી ફેરે સેવ નાખી હા નો કમી નથી નાખતા
આ સેમ મમરા કરવાય ને તો ઓલોથી બનાવાય. પાછું ફેર નવું ટ્રાય કરું. કઈ બી થઈ હે બી થઈ ને હા એમ આપણે ખબર ય નતા કે સેવડો કરવો નકર તો બી લેવો. કાચ બાપુ લેતા આવો. હા એટલે કાંઈ પોવાઈ દેતા. નકર તો આજે આમાં ચોખાના પૌવા પડે તો એવા હતા ગાંઠિયા કીધા ને તો હણાવે. આપણી સેવ ભેગા દીધી. હા સેવડાનો મતલબ જ એ હોય કે આખી વસ્તુ ભેરો કરે ને એક સૂકી વસ્તુ તીખી બનાવવાની કઈ હોમમેડ હોમમેડ છે મમરા સેવડો ગમે ઈ કે તાર કા એવામાં ટમેટો લીંબુ નાખીને શાંતિ ભેળ બનાવ નાખી. તો થાય ઈ વાત ખરેખર. હાલો જો કોઈની સેવડો ને ગાંઠિયા ને ખાવા હોય તો હું તો ખાઉં. સેવ તો ભેરવે નાખી. બાપુ ખાય જાય. હું તો ખાવાનું ચાલુ કરું. હમ. એ શાંતિ પીને જીરીક ભેરવેલી તો પછી સાખી ન અડધી કલાક ત્યાં નાઈ નાઈ ગોળ ગોળ સેવડો ફેરવે. ખાવા ચાલુ. અડધી કલાક છે. હા અડધી કલાક છે ફેર. હા ના ના ઈ જારો લાગે ઈ ને પણ તેલ વાળો હોય તો ગયો છે નો બાપા સેટું બે જીરી તો કે તો એ બાપુ ને તારો વાંખેથી કાં તારા ઘણા છે. બાપા અડધી કલાક થયા કામ ફેરો. આગળ ઈ થઈ ને. હું તો કઈ બોલતો નહીં. બાપા મારા ઢાંઢ ઢાંઢ. જો લે તારો વાંક ને જ લે તારા ઠારા છે. બાપા નથી તમારો વાંક. કીનો વાંક છે બાપા? કાંઈ કેમ? બાપા તમારે મારા ઢાંઢ થવું જોઈએ. હું તમારી ડાઈ ડાઈ દીકરી. બાપા તો અટાણે ગાંઠિયા ઠારા હોય બીજા કોઈ ઠારા ના. હાલો સેવડો ત્યાં છે. એ ઠામ હે ને ઈ બધાય વિસરે નાખીએ ને પછી અમે ખોડ વાટીએ. આ તો હોંકવાની થાય. હમ હે? હે ના આ આખા હે ના ઠામ વિસરાઈ ગયા મોટા મોટા ઠામ હે ને ખાટલે ઉઠમાં વાયરા વેલા મુકાય છે ને ઓલા બાકીના ઠામ છે ઝીંકા ઝીંકા ઈ ખાટલીમાં હમાય છે ને આ હું કરી દીધા. ને અમારે જાઉં ખોડ વાટવાને ખાઈ જા બાપુ. હમ હા ઈ આવે ને નાખી દીધું. જો ખોળની બે મોટેલી વાટેલી આમાંથી નાખ્યો ને એક વાહ મૂકી એક વાહ પડી હું આવે બધાયની નિર્ણય કરી દીધી ને માયાબીન આવે ને સીધું હાથું ન ધો વાંધા નાખે ને પછી હાથું ધો. હા હા ને મારે લુગડા ઉપાડવા ને ઠામ ગોઠવવા પછી આગળ આગળ કામ થતું હોય કે હા હવે 100 થેગા 100 માં 5 મિનિટની વાર મોઢાનું કામ